કરીએ વરસાદની, રાજ્યમાં ભારે વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે આગાહીકાર અંબાલાલ પટેલે। 22મી જૂને સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં આવતા રાજ્યમાં ભારે વરસાદ વરસવાનું હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું છે। અંબાલાલ પટેલ અનુસાર દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે, તો અરબી સમુદ્રમાં બની રહેલી સિસ્ટમને લીધે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ ગુજરાતમાં જોરદાર વરસાદ વરસવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। 22મી જૂને સવારે સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં આવતા પુનઃ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદ તો કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહીસાગરના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। પંચમહાલના ભાગોમાં પણ કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારેથી અને કોઈ ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। મહેસાણાના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। સાબરકાંઠાના ભાગો, આ ઉપરાંત અરવલ્લીના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે। કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ભારે વરસાદની ઝાપટા પડી શકે, એટલે હવે ભારે વરસાદનું વહન તારીખ 22મી જૂને સવારે સૂર્ય આર્દ્રા નક્ષત્રમાં આવતા આવી રહ્યું છે, અને તારીખ 24થી 30માં બંગાળ ઉપસાગરના લીધે જે વહન આવશે તે પણ રાજ્યમાં ચરાચર ભારે વરસાદ કરવાની શક્યતા છે, જેના કારણે કેટલીક નદીઓમાં પૂર આવવાની શક્યતા છે। નર્મદા નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। સાબરમતીમાં પાણીનો આવવાની શક્યતા છે। જી, રથયાત્રાના દિવસે કેવો વરસાદ રહેશે? રથયાત્રાના દિવસે લગભગ તારીખ 24થી 30માં કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે, એટલે રથયાત્રાના દિવસે અને છેક 5મે વીજળી થાય તો પણ સારો વરસાદ થવાની શક્યતા ગણાય છે। તો આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। હવામાન વિભાગ મુજબ આજે બનાસકાંઠા, સાબરકાંઠાની સાથે દક્ષિણ ગુજરાતના તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને સંઘ પ્રદેશ દમણ તેમજ દાદરાનગર હવેલીમાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો અમદાવાદમાં પણ આજે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે। આવતીકાલે કચ્છ, બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। તો દક્ષિણ ગુજરાતમાં તાપી, નવસારી, ડાંગ, વલસાડમાં પણ વરસાદનું યલો એલર્ટ છે। સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીમાં પણ કાલે વરસાદનું યલો એલર્ટ જાહેર કરાયું છે। વરસાદની આગાહીને પગલે 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે।